જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો સવાર થઈ ગઈ છે અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને અત્યારે વાગી ગયા છે 8:30 અને અહીંયા મમ્મી ચા બનાવી રહી છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. શુભ શરૂઆત થઈ ગઈ છે. ચલો ચા પીવા. નાસ્તો નહીં બનાવ્યો. નાસ્તો પાપડી પડી ને, એ પાપડી પડી હે, પાપડી ને નાસ્તો. અને મારે હવે કોફી બનાવવાની તો કોફી બનાવવા મેં કીધું અને ચા તો બની જ રહી છે. અને પાછ નાવા બેઠો, મારા પપ્પા હાલ જ ગયા બાઇક લઈને. એ નાઈ જોઈને વહેલા ઉઠ્યા ને એ અહીં તો વાંધો નહીં, તો ધોઈ દઈશ. તો ચા નાસ્તાની તૈયારી ચાલી રહી છે અને બાને જય શ્રી કૃષ્ણ કહી દઈએ. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચા પીધી? હા હા, બીજી વાર ચા પીવાની? બીજી વાર ચા પીવાની એમ કહું? નહીં પીવાની? નાસ્તા અરે ચા નાસ્તો બીજી વાર? હા. ના એવું નહીં, રોજ કરવાનો હોવાના. વિડીયો હોય કે ના હોય, શું વાતો હે? હા, તો ગાઈસ હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો તો અને જાઈમીન હવે શું કહેવાય લાઇબ્રેરી જાય હ અને મમ્મી કંઈક કામ કરે તો કરે. પાણીની પાઇપ ગોઠવા એટલે અત્યારે પાણી પાઈ દઈએ. પાલડ પણ આવી ગઈ આટલા સુધી. હા, તો પાણી ચાલુ કરી દીધું હે. હવે તો ઉનાળામાં રોજ પાવે. ઉનાળામાં તો રોજ પાવું પડશે કારણ કે આટલી બધી મોટી થઈ ગઈ. ના આવા મંડી ને તો સાઈડમાં આવે. નાની આખી મળી આવી. પેલામાં આવી છે આખી મળી, પણ નાની સર્જન તો ઓલ્લો હું પોલ પડ્યો છું. ઓલ્લે જો અંદર કરાઈ ગયો. એક જ સાઈડ પાઇપ રાખી દે, એનો કદાચ ખાડો થયો હોય તો એમ. તો ગાઈસ 11:30 વાગવા આવ્યા. મમ્મી આ સાઈડ દાળ ધોઈ દીધી છે, નવા પલાળે છે મગની દાળ. દાળ ધોઈ દીધી છે, દાળ ભીગો દી है दाल भीगो दी, वो दाल भीगो दी. इन्हें पीसनी है मिक्सर में. चना नहीं दाल, वो है चना की दाल, वो है मूंग की दाल. इन्हें इसमें पीसना है. पीस के वो बना પેલા શું કહેવાય તો ઢોકલા રાતે બનશે લાગે. યસ, રાતે બને. ના સાઈડ પોતું કરશે મમ્મી. તબક્કા ઉડાડના, તબક્કા પોતે કા. તો ચાવલ ધોઈ દઈએ, પછી ક્રશ કરી, પછી સાસમાં પલાળીને બહાર મૂકી દઈએ. પણ એમાં નહીં જો, લગભગ પેલું મોટું જોશે. આ બહુ ટાઈટ મોટું જોશે. એ ઉતારવું પડશે. તો શું આવી રહ્યું જો. હવે આઈકમ હું ચોથી પોકવું. ટેબલ હતું પણ હતું ત્યારે તું ના કીધું ને હવે કે મને હવે મગજમાં આવ્યું. બિચારા છોકરાને કસરત થઈ ગઈ. શું કસરત થઈ ગઈ? પેલા શું કહેવાય અંદર હતું ત્યારમાં મેં કીધું બહાર મૂકી દે. બહાર મૂકીને હવે કે અંદર લઈને અને ઉતાર દઈ રહ્યું. કચરો વાળ્યો હજુ પોતો ક્યાં કર્યું છે?
પેલા એ કરી દઉં કમ્પ્લીટ, પછી સોટા બોટા જે ઉડવાનું એ ઉડી જાય, પછી ચોખ્ખું થઈ જાય. કારણ કે મહેંદી દોડીને તો આખું રખડું બગડી હતું. ચલો વાહન પાસે ધોઈ મૂકીએ. આવો અમારી એરી મહેંદી હે એરી મહેંદી જ છે ને. તો ભાઈ સાટલી મહેંદી મહેંદી નીકળી જેટલી હતી, જેટલી નીકળી જેટલી. ચલી અડધી થેલી હશે ને ઓલી મોટી આવે રહી કઈ, હા. ઈ તો એ જ છે. હા એ તો અડધી જેટલી હતી, પણ આરી તો બે મોટી નીકળી. કેટલી હશે એક મુઠ્ઠી જ હશે પાછું આખું રખડું, પોતે મોકલ્યું. ઈ વાહન તો બગડે વાહન તો. એક જ મુઠ્ઠી હા આ તો પાવડર થઈ જાય એટલે ચેવું થાય, લગી ભર્યું થઈ જાય. હમ આમ દેખાય છે બધી, આમ પાવડર થાય એટલે લગી ભરી. એટલે એ જગની જરૂર હતી ને એટલે એ જગથી પીસી નાખી, પણ હવે જરૂર પડશે મોટા જગની. આવા ટેબલ પાહો લાવ બારથી તો ડબલ. જો તું એ ચમ કોના જેમ કે માથાથી કાઢીએ જેવી અસર આવી. જો મસ્ત છે. ખાજે ખવાય નહીં. ચમ ના ખવાય મેથી નથી. મૂલ તો ઓલી જ છે કે એમ નહીં હવે વૃક્ષમાંથી જ આવેલી છે વૃક્ષમાંથી જાય, ખાને કી નથી, वो लगाने की है. હજુ તો પલળશે ને એટલે પછી સ્મેલ તો આવે હે મસ્ત સ્મેલ આવે. અસલ ઓરિજિનલ પહેલા લગાવતા હતા. રૂપિયા પડી લાવી અને હાથમાં આ રીતના પલાળીને હાથમાં લપેડો કરી દેવાનો. પહેલા ચો કલર આવે હે કલર આવે જોજે કલર હાલ તો ના આવે ને તરત ચંપિયાની હન તરત તો ના. ફૂકાવા દેવું પડશે એમ? ના ના, જો હાલ પલાળી એટલે તરત ના આવે, હમ થોડી વાર લાગશે એટલે કાલ નાખવાની. હે મારે કોઈ લાંબુ નથી બાપા, લગાવવાનું કહું છું. તો ગાઈસ જમવાનું બની ગયું હે જમવામાં રોટલો મગની દાળ છાશ અને ચટણી તો જમવાનું થઈ ગયું હોય તો જમી લઈએ. તો ગાઈસ ઉઠીને ચા પી લીધી હતી અને હવે વાગી ગયા છે 6:30 અને મમ્મી આ સાઈડ ઢોકળા બનાવે છે બનાવે છે તો શું કરે રી હે તો શું કરે તો કાલ બનાવશે ને. અને હવે ઈનો નાખે કમાલ. લઈ લે જલ્દી. શું પણ ઓય બોલાવો મમ્મી પાણી લો મારે. હું તો કસરત કરતો હતો. શું છે ફેણ ફેણ થઈ ગયું. ફેણ વળાવતા કેટલી વાર અંદર પાઇપ નાખી દે આમ પાણીની શું કે ફૂંક મારવા ને એટલે ફેણ વળાઈ જાય પરપોટા થઈ જાય પૂપ 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 થઈ એ પરપોટા થાય, પેન ના કહેવાય. ત્યાંમાં એક છે ને દાણા એમાં પરપોટા કહેવાય. તો આમાં ના નીકળે. પાણી ગરમ કરવા મૂકી દીધું હ અને આ ઢીલું થઈ ગયું છે ખબર નહીં ચમ એ સ્ક્રૂ ટાઈટ કરવાનું. બરાબર અને આ સાઈડ શું કહેવાય અને શું કહેવાય ખીરું એમ નહીં ખીરું તો ખરી પણ આમ ડીશ ડીશ બનાવી દીધી હ ડીશમાં પથરી દીધું ખીરું અને મરચું નાખ્યું. મરચું નાખાય, કોથમીર નાખાય. ચિંતા કરવાની ભાઈ. હું આ બનાવું રે વિડીયો અને આ જો હે આપણે તૂટી જાહે. નાથી પુશઅપ્સ મારે ને એટલે નાથી આમ હોત તો થઈ જશે. આપણે ડૂટા આવી તો નાખીએ. મમ્મીએ મૂકી દીધું અંદર એ ચોકી દીધું કેટલી મિનિટ થશે 10 મિનિટ સમજી એટલે 10 મિનિટમાં થઈ જાય ઢોકળા આ સાઈડ બીજું બનાવે છે મમ્મી પેસ્ટ ઈનો અંદર નાખીને ના પડી રાખાય હે ને. ઈનો નાખીને તરત જ અંદર મૂકી દેવું પડે. ચમ તો એનાથી શું થાય? એવું હોય. કારણ કે ઈનો જે અંદર ફેણ ચડી જાય ને, ફેણ ચડે એટલે પછી સીધું એમ કરે તો પોચું થાય. અને ઈનો નાખી દઈ પડી રાખો ને તો પછી જે ઈનાનું જે પાણી ગ્લાસ હાલે ને? થઈ ગયું હોય ને પછી તમે અંદર મૂકો ને તો ના થાય. પાણી ગ્લાસ આપનો મન પાણી પીવું
બીજું ગ્લાસ ચાલજે. એક ગ્લાસ પીવું નથી, ગ્લાસ ઉભરામ મારી. મેં કીધું નહીં ઓલું જ મેકાતું હોય પણ થોડુંક ઓલું હોય. આનું તે ઓલું કર્યું ને એટલે મેકાય. શું એનું શું કર્યું મેં? આમાં તેલ લગાવી દીધું છે. સ્વાદ મસ્ત આવશે, મસ્ત બનશે. ગાય સ્વાદ મસ્ત આવશે. મમ્મીએ તો આ વગર તેલ લગાવી દીધું. હા, સાચું જૂઠો હું બતાય નહીં આમાં દેખાતું નહીં તો હું હોય તો બતાડું. દેખાય ને પણ આ રહ્યું જ્યાં એ આ સાઈડ જુઓ આ તે હ બરાબર. આ બેક્ટેરિયા જાય રહ્યો, જો આ બેક્ટેરિયા જાય રહ્યો. બેક્ટેરિયાની વાત જ નહીં. બેક્ટેરિયા છે બધાય. આપણા પેટમાં બેક્ટેરિયા જ છે. આથમ બેક્ટેરિયા હોય. અને આથામાં ઈનો નાખ્યામાં શું થયું? એ બેક્ટેરિયા જ હોય ને. તો પછી તાણે એ આથામી બેક્ટેરિયા ના હોય શું કે હોય? હોય બીજું કોક હોય બેક્ટેરિયા હોય તો એ ફૂગ તો એ તો પાણી રેડો તરત ચમ એટલા બધા ફૂલી જાય બચારા. પાણી પીવા માટે મરતા હોય કે શું? દહીં હોય, છાશ હોય, બરાબર. હા, દૂધ હોય, દૂધમાં તું દહીં રેડે એટલે તને શું લાગે એનું ખટાશના કારણે પેલું થાય એમ. હા દહીં એ પેલું બેક્ટેરિયાના કારણે ફાટે. હા ના હોય મારી નવાઈ મારી બેક્ટેરિયા એ. નોન સાયન્સ સ્ટુડન્ટ હોવા છતાં આટલું નોલેજ છે. ખોટું એવું હોય કે મને નહીં ખબર. કોક કે હે નોનસેન્સ સાતમી ફેલ. વોટ્સએપ યુનિવર્સિટીમાંથી હું ભણેલો હું એ બધી વસ્તુ. તો વોટ્સઅપ અને મો ઇન્સ્ટા યુનિવર્સિટી આ જ વાત. એમાં શું ભણાયું? એમાં એવું જ કીધું હતું કે દૂધમાં ને થોડીક ખાટી છાશ રેડ દો ને તો દહીં બની જાય. દહીંમાંથી પછી ને એને ભાગી દો ને દહીં પણ એ છાશ શું કરવા બની, કઈ રીતે બની? એનું છાશ કઈક કારણ હશે ત્યારે એનું બે બેક્ટેરિયા લડ્યા બરાબર. બેક્ટેરિયા લડવાની બેક્ટેરિયા લડ્યા ને તે દૂધ ખાટું નતું અને છાશ ખાટી હતી. છાશમાં એસિડ હતું બરાબર. એટલે દૂધને ફાડી નાખ્યું. પછી એને કોઈ સીવા વાળું નતું એટલે એટલે કાંઈ સાચ ને આર્યો 10મા ધોરણમાં આવું બધું આર્યું ભણ્યો હોય. પણ મારે 10માં આવું આવતું જ નતું કે છાશ કઈ રીતે બનાવે એનું કારણ શું આવે કેમ નહીં આવતું? નહીં આવતું. આવે. માર તો નતું આવ્યું. છાશ કેમ બને એ નહીં તો આવતું. લાગે ને. છાશ શું વસ્તુ? છાશ છે ને એસિડ. આ તો એ તો હું બોલ્યો ને હાલ. તું નહીં બોલે, એસિડ ની વાત જ નહીં બોલતો. સારું જોઈએ હમણાં જોઈએ આપણે બરાબર. જોઈ લેજે. આજ હા વિડીયો જોઈ લઈએ બરાબર. જોઈ લેજે. ના વિડીયો આપણે હાલ જ જોઈ લઈએ ઉપર. તો ગાઈસ હું બોલ્યો તો ને જયમીને બતાડી દીધું વિડીયોમાં. હવે બોલજે, હવે બોલો. कैसा मुंह उतर गया है डावड़ी मुड़ा जो હું તો હસું. ओका मुड़ा डावड़ी मुड़ा. हाँ तो गाइस दियावती कर दीदी ना ढोकळा बनी गया. एक प्लेट बीजी प्लेट मूकी दीदी बनावा. तो एक टुकड़ो चाखिए. नानो टुकड़ो खाइए, चाखी જોઈએ. તે ચાખ્યું? બેસ્ટ સારું બન્યું. સારું બન્યું. આપણે બનાવ તો સારું જ બને. ઓલાને અડાઈ રહ્યો તો તું નહીં ખાઈ લાગે. આપણે બનાવીએ ને એમાં કોઈ વાતની ખોમી ના હોય. આખી ડીશે કોરી કોરી ને જોઈ પોણી નહીં. મસ્ત બને, એકદમ ચડી ગયા. નરમ નરમ ફૂલ્યા કમ્પ્લીટ જુઓ. ફૂલે કે મસ્ત જાળી વાળા. જાળીદાર જુઓ કમ્પ્લીટ ફૂલ્યા. મસ્ત બને. થોડા ખાટા વધારો ને મસ્ત લાગે. પપ્પા ખાતા નહીં ખાતા. સાચી વાત. ખાટું અને પાવ આને નહીં ખાવાનું. અંદર નહીં ખાવાનું. એક નંબર. હા, જેને બી ઓર્ડર આપો ને જલ્દી આપી દેજો. વહેલા એ પહેલા આપણે ચાલુ કરી દઈએ કંઈક કુકિંગનું જ. ઘરનું કુકિંગ પાર આવે તો બીજાનું કરીએ. તો ગાઈસ જમવાનું બની ગયું. ઢોકળા વઘાર દીધા હે. ઢોકળા વઘાર દીધા હે.
ચા બનાવી વગાડી દીધા છે આ બે વચ્ચે. ચમ બે વચ્ચે હા ચા બનાવી છે ચટણી છે અને સોસ છે અને જમીને એના માટે દૂધ બનાવે છે આદુ વાળું. મસ્ત. મસ્ત ગાઈસ. મને એમ હતું કે ઢોકળા બગડશે કારણ કે અડધું મેં અંદર નાખ્યું નથી. શું એટલી ઉત્સાહિત થઈ ગઈ હતી ને એટલો આમ શું કહેવાય કે હું નહીં નાખ્યું ગોડી ગોડી થઈ ગઈ છે. ગોળી જ નથી તે ડાઈ હતી પણ ઉતવાળમાં પણ મને એમ હતો કે ફેલ જો આ ઢોકળા બગડ્યા તો જિંદગી કદી હું ઢોકળા અને વત્તા એક મને કે ઢોકળા આપસી ગયેલા છે. સાચું હું ઢોકળા કોની દર મને શરીર આખું બગડી જાય છે એટલે ઢોકળા હું બનાવતી જ નહીં. તો ઊનની સિઝનમાં હવે બનાવ્યા છે ઢોકળા. તો મને એમ હતું બગડશે પણ જેવું વિચાર્યું ને એના કરતા આખું ઉલટું થઈ ગયું. મસ્ત બની ગયા ઢોકળા. તો ફેર વિચારીશું બનાવવા માટે. તો જમવાનું બની ગયો તો જમી લઈએ. તો ગાઈસ મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.